ખાતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ. તારીખ 26/2/2026ના રોજ લીંબડી સ્થિત સીબીસા મિડલ સ્કૂલ લીંબડી ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી. આ પરીક્ષા કેન્દ્ર પર કુલ 10 બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. કેન્દ્રના સ્થળ સંચાલક તરીકે શ્રી જેપી બાકલિયા તથા તેમની ટીમ દ્વારા પરીક્ષાર્થી વિદ્યાર્થીઓનું પુષ્પ અને કુમકુમ તિલકથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું, જે કારણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતા જોવા મળી. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે પીવાના ઠંડા પાણી, લાઇટ, પંખા સહિતની સુવિધાઓ સુચારુ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પરીક્ષાનો માહોલ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રહ્યો. આ દિવસે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ વિષયનું પ્રશ્નપત્ર યોજાયું, જે કારણે વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. કેન્દ્ર ખાતે કુલ 181 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો. પોલીસ બંદોબસ્ત સાથે સંપૂર્ણ પરીક્ષા પ્રક્રિયા નિયમ મુજબ સુચારુ રીતે પૂર્ણ થઈને સમગ્ર આયોજન પ્રશંસનીય રહ્યું. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ફેબ્રુઆરી માર્ચ 2026ની હાયર સેકન્ડરી વિભાગની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શ્રી સીબીસા મિડલ સ્કૂલ લીંબડી ખાતે સુંદર મજાના રમણીય વાતાવરણની અંદર અમે આયોજન કરેલું છે, જેની અંદર બાળકોને કુમકુમ તિલક થી વધાવી અને તેમને પ્રવેશ આપવામાં આવ્યો છે. બાળકો સારી રીતે નિર્ભય થઈ અને સુંદર પરીક્ષા આપી શકે, તેમનું ભવિષ્ય સારી રીતે ઘડી શકે તે માટેના તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવેલા છે. તેમને પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા વગેરે તમામ વ્યવસ્થાઓ અત્રે કરેલી છે. આ શાળાની અંદર કુલ 10 બ્લોક છે. આ 10 બ્લોકમાં કુલ 181 બાળકો ફાળવેલ છે. અમારી આખી ટીમ આ માટે બાળકોની પરીક્ષા શાંત ચિત્તે લેવાય એના માટે કટિબદ્ધ છે અને અમે બાળકોને શાંતિપૂર્ણ વ્યવહાર રાખી અને તેમની સાથે ખૂબ સરળતાથી અને શાંતિમય અને રમણીય વાતાવરણની અંદર પરીક્ષા યોજી અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય રહે તેવી અમારી આખી ટીમ વતી સૌ બાળકોને શુભકામનાઓ. તમારું શુભ નામ? મારું નામ છે જગતસિંહ પરમસિંહ બાકલિયા, સીબીસા મિડલ સ્કૂલ લીંબડી સ્થળ સંચાલક.